રાવણ હતો. રાવણ જન્મે કોણ હતો? એ બ્રાહ્મણ હતો. જો છતાં એને રાક્ષસનું બિરુદ મળ્યું. કોઈ એને ભગવાનનો ભક્ત કહે છે. કોઈને એમ થાય છે કે ચાલો મારે દીકરાનું નામ રાવણ રાખવું છે. લંકાનો રાજા હતો તોય નથી રાખતા. કયો લંકાનો રાજા? જરાસંધ કોઈ રાખે છે? મગધ દેશનો રાજા હતો. કંસ કોઈ નામ રાખે છે? મથુરાનો અધિપતિ હતો. જો તોય કોઈ કંસ, જરાસંધ કે પછી રાવણ નામ રાખતા નથી. કારણ એના આચરણ ભૂંડા હતા. એટલે એ પાપી કહેવાણો, અસુર કહેવાણો. તો સામે પ્રહલાદ તમે જુઓ, એ અસુર કુળમાં જન્મ્યો હતો. હિરણ્યકશિપુ રાક્ષસની ઘરે પોતે જન્મેલો, છતાંય પ્રહલાદને ડિવોટીનું ટાઇટલ લાગ્યું. જો એને ભક્તનું બિરુદ પ્રાપ્ત થયું. તો આજે લોકો પોતાના દીકરાનું નામ પ્રહલાદ રાખે છે. જુઓ, પણ કોઈ દુર્યોધન રાખે છે? હસ્તિનાપુરનો યુવરાજ હતો, પણ કોઈ પોતાના દીકરાનું નામ દુર્યોધન રાખતા નથી. એટલે શાસ્ત્રકારો, કવિઓએ એમ કહ્યું છે, ઉચ્ચ વર્ણ કહા કામ કા, જાહુ રોમે રોમ વિકાર, તુલસી હરિ ભક્તિ વિના, એજી ચારો વર્ણ ગવાર. ક્યાંક ગવાર કહે છે, ક્યાંક ચમાર કહે છે. તો તુલસીદાસજી કહે છે ઉત્તમ વર્ણ હું કામનો કયો? જો રોમે રોમ વિકારથી ભરેલા હોય, કેવળ પાપની જ પ્રવૃત્તિ થતી હોય, દોષોથી ભરેલો હોય, તો એવો જીવ ભલે ને બ્રાહ્મણ કુળમાં જન્મો હોય તો એ ચાંડાલ કરતાં પણ નીચ છે એમ જાણવું. કારણ કે એની વૃત્તિ અને કર્મો તો હીન કક્ષાના છે. અત્યારે જુઓ ને કેટલાય નરપિશાચ નાની નાની બાળકીઓ ઉપર બળાત્કાર કરે છે ને મારી નાખે છે. તો આ બધા રાક્ષસો જ છે ને. ભલે ને બ્રાહ્મણ કુળમાં હોય કે પછી ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્રમાં હોય, એ બધાય રાક્ષસ પિશાચ જ કહેવાય, નર પિશાચ. એને ઉત્તમ વ્યક્તિ ક્યારેય કહેવાય નહીં. એટલે કહે છે કે ઊંચા કુળમાં જન્મ મળ્યો એનાથી માણસ મહાન થતો નથી. જન્મ તો હવે આપણા પૂર્વના જે કર્મ હોય, કર્ણને જ્યારે મચ્છભેદ કરવા માટે ચડ્યો ને દ્રૌપદીને પરણવા માટે સ્વયંવરમાં, ત્યારે ત્રાજવામાં પગ સ્થિર કર્યા ત્યારે દ્રૌપદીએ કહેવડાયું કે કર્ણ તો દાસી પુત્ર છે, માટે એની સાથે હું લગ્ન નહીં કરું, હું તો ક્ષત્રિયને વરીશ. એટલે કર્ણે એમ કહ્યું કે દેવાધીન મમ જન્મ, મારો જે જન્મ છે એ તો દૈવાધીન છે. કહેતા એ પ્રારબ્ધમાં લખ્યું હોય પ્રમાણે થાય. પણ જે પુરુષાતન છે ને, મદાયત્તુ પૌરુષમ, પણ મારા હાથમાં તો પુરુષાતન છે, મારું સુરવીરપણું છે, મારું શૌર્ય છે. માટે મારો જન્મ કયા કુળમાં થયો એની હારે મારે મતલબ નથી, મારામાં કેવી શુરવીરતા છે, હું નિશાન પાડી શકું છું કે નહીં, એ મારા હાથની વાત છે. પણ દ્રૌપદીજી એને પરણ્યા નહીં. ત્રાજવા ઉપરથી હેઠે ઉતારી લીધો કે આ ક્ષત્રિયનો સ્વયંવર છે, દાસી પુત્રનો નથી. પણ કર્ણમાં તાકાત હતી. કર્ણ પોતે વીંધી નાખે માછલીની આંખ. એટલા માટે ભગવાને આઈડિયા કરાવીને કર્ણને હેઠો ઉતરાવેલો. તો મદ આયત તો પૌરુષમ કહે છે. એટલે કર્તવ્ય કર્મ જે માણસનું છે ને, એ માણસને મહાન બનાવે છે. જુઓ, ગોરા કુંભારી જાતના કુંભાર હતા, છતાંય ભગવાનની ભક્તિ કરીને
મોટા ભક્તની પદવીને પામ્યા. રૈદાસ ચમાર હતા, લ્યો, ચામડા ચૂંટતા ચૂંટતા ભગવાનનું ભજન કરતા. વિદુરજી પણ દાસી પુત્ર જ હતા, છતાંય ભગવાનના મહાન ભક્ત કહેવાના છે. માટે ઉત્તમ જન્મ છે ને એ નહીં, ઉત્તમ કર્મ હોવા જોઈએ. સબરી ભીલડી હતી, સેનો નાઈ હજામ હતો, જો સજના કસાઈ, આ બધા નીચ વર્ણમાં જ જન્મેલા, છતાં પણ ભગવાનના ભક્ત થઈ ગયા છે. ભગવાન સ્વામિનારાયણ પાસે પણ સપ્તરંગી ભક્તો બધા સેવકો હતા. જો જેમ મેઘધનુષમાં 7 રંગ હોય એમ ભગવાન પાસે પણ બધી જાતના ધર્મના સેવકો સેવામાં હાજર રહેતા. બિશપ હેબરને જ્યારે મળવાનું હતું ત્યારે 6 જણા આમંત્રણ આપવા ગયેલા. જો ત્યારે હેબરે એ લોકોને પૂછ્યું કે તમારી જાતિ કઈ? ત્યારે એક જણ કે હું દરબાર છું, બીજો કે હું કોળી છું, ત્રીજો કે હું વાણિયો, ચોથો કે હું બ્રાહ્મણ, પાંચમો કે હું પટેલ, છઠ્ઠો કે હું મુસ્લિમ. ત્યારે બિશપ ચક્કર ખાઈ ગયો કે આ બધી જાતના આના સેવક સ્વામિનારાયણ ભગવાનના. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, એટલું જ નહીં, મુસ્લિમ શીખે. ત્યારે કહે છે આ બધું ભેગું કેવી રીતે થયું? કારણ હિન્દુસ્તાનમાં તો મોટો વર્ગ વિગ્રહ છે, તો કયા આ બધું ભેગું કરનારા ભગવાન સ્વામિનારાયણ છે. આ અમે અલગ અલગ જાતના, ધર્મના, નાતના, છતાં પણ અમે બધા ભેગા થયા ને એનું મુખ્ય કારણ છે ભગવાન સ્વામિનારાયણ. લ્યો, શૂદ્રોને પણ ભગવાન સ્વામિનારાયણે આચાર શુદ્ધિ શીખવાડી અને બ્રાહ્મણ જેવા પવિત્ર આચરણવાળા બનાવ્યા. એટલે કહે છે ભગવાન સ્વામિનારાયણ એ તો કાઠીઓને ત્યાં પણ રહ્યા, જેમ્યા, પણ ભગવાને બધી જ જ્ઞાતિના ભક્તો બનાવ્યા. વિશેષ ભગવાન રહ્યા દાદા ખાચરને ત્યાં, પણ ભગવાનના ભક્તો આપણે જોઈએ તો વાઘરી, હરિજનથી માંડી અને છેક ઉચ્ચ કોટીના બ્રાહ્મણ સુધીના બધા ભક્તો હતા. અને ભગવાન બધી જ જ્ઞાતિના ભક્તોની ઘરે ઘરે જઈને રાત રહ્યા છે અને એમના કોડ પૂરા કર્યા છે. આપણે જેને વહવાયા કહીએ એવી કોમને પણ ભગવાને અપનાવી છે, પણ ભગવાને ભેળસેળ ન કર્યો. કારણ ભગવાને પોતાના ધર્મમાં બધાને રહેવાની આજ્ઞા પણ કરેલી છે, પણ ભગવાને પોતે ભેદ નથી રાખ્યો. ભગવાન કેવળ બ્રાહ્મણ ભગવાન હતા, છતાંય ભગવાને એમ નથી રાખ્યું કે હું બ્રાહ્મણ સિવાય કોઈને નહીં અડું, નહીં ખાવું. ભગવાન તો વિશાળ દિલવાળા, ઉદાર મતવાદી હતા. સગ્રામ વાઘરીની ઘરે ભગવાન જાય અને જમે તો શાર્દુલ અને સગ્રામ કાણોતરના ભરવાડ હતા, એની ઘરે ભગવાન જમી આવે. દાદા ખાચરની ઘરે ભગવાન જમે તો ઉત્તમ બ્રાહ્મણોની ઘરે, મયારામ ભટ્ટ, દીનાનાથ ભટ્ટ જેવાની ઘરે પણ ભગવાન પ્રેમથી જમે. એટલે કેવળ બ્રાહ્મણોને જ મારે ન્યાય આપવો, બીજાને લાભ ન આપવો, એવું ભગવાને નથી કર્યું. જો ગંગાબાઈ, સોનબાઈ ભાવસારને વઢ્યા કે તું તો હવે હલકી ક્વોલિટીનું બધું ધાન્ય રાખે છે, ભગવાન તારું નહીં જમે. ત્યારે સોનબાઈ રડવા લાગ્યા. ભગવાન કહે છે સોના, હું તારું જ જમીશ, ગંગાબાનું જમીશ નહીં. અને જમવા બેઠા ત્યાં ગંગામાં થાળ લઈને આવ્યા, બ્રાહ્મણ પાસે ઉપડાવી
અને એમ કીધું કે મહારાજ તમારો થાળ મેં તૈયાર કર્યો છે. ભગવાન કે ઓલા સેવકને કહ્યું કે તું ને તારી ગંગા બે જમો જાઓ, હું તો અહીંયા સોનબાઈની ઘરે જમીશ. જો સોનબાઈ ભાવસાર બ્રાહ્મણ કરતાં નીચ કક્ષાની જ્ઞાતિ કહેવાય, પણ ભગવાને સોનબાઈનો ભાવ જોઈને એનો થાળ આરોગ્યો અને ગંગાબાઈને પાછા એમને એમ થાળ લઈને કાઢ્યા. એટલે કહે છે કે ભગવાન ક્યારેય જાતિ ભેદ રાખતા નહોતા, પણ જ્યારે વર્ણ આશ્રમની વાત આવે ત્યારે એના ધર્મો તો મહારાજ કે અવશ્ય પોતપોતાના નિયમો પાળવા જોઈએ. ભગવાન શ્રી હરિ કહે છે તમે તમારા વર્ણ અને આશ્રમના જે નિયમો છે, તમારું જે સ્થાન છે ને એ સ્થાનને વિશે રહો. હું તમને ત્યાંથી સીધા અક્ષરધામમાં લઈ લઈશ. બ્રાહ્મણ હોય તો એ અધ્યયન અધ્યાપન શ્રમ દમ તપ આદિક ગુણોએ યુક્ત વર્તે, યજમાન વૃત્તિ કરે, નીતિથી ધન કમાઈ અને ભગવાનની ભક્તિ કરે, કર્મકાંડ કરે કરાવે, કથા વાર્તા કરે. મહારાજ કે એને હું મારી ભક્તિ કરતો હશે સાથે સાથે તો અક્ષરધામમાં લઈ જઈશ. ક્ષત્રિયો હોય તો એ ધર્મયુદ્ધમાં પોતાના માથા દેવા તૈયાર થાય, જરૂર પડે ત્યાં શૌર્ય અને જરૂર પડે ત્યાં ક્ષમા દાખવે. અન્યાય અનીતિ આચરનારા પાપીઓને દંડ દે, એના નિયમમાં વર્તે. એને ક્ષત્રિય મટીને બ્રાહ્મણના ધર્મ પાળવાની જરૂર નથી. એમ વૈશ્ય હશે તો એ વણજ વ્યાપાર વ્યાજવટો આદિક કૃષિ કર્મ ક્રિયા કરે. મહારાજ એને પછી ક્ષત્રિયોની જેમ લડવા જવાની જરૂર નથી કે બ્રાહ્મણની જેમ કર્મકાંડનો વિધિ કરવાની જરૂર નથી. અને શૂદ્રો હોય તો એ ત્રૈવર્ણિકોની સેવા કરે. તમારા વર્ણ પ્રમાણે તમે પોતપોતાના સ્થાનમાં રહો. ભગવાન કે મારે મન કોઈ ઊંચ નીચ નથી. તમે જો તમારા સ્થાનમાં હો તો તમે શ્રેષ્ઠ જ છો. પટ્ટાવાળો હોય ને પટ્ટાવાળો, એ જો પટ્ટાવાળાની ડ્યુટી બરાબર બજાવે ને તો એને પટ્ટાવાળાનો શ્રેષ્ઠ એવોર્ડ આપે છે કે નહીં સરકાર? વડાપ્રધાનને નથી મળતા પણ સૈનિકોને મળે છે. જો પદ્મ વિભૂષણ અને મરણોત્તર એવોર્ડ પ્રાપ્ત થાય. નાનો એવો સૈનિક લડતા લડતા જો શહીદી વહોરી લે ને, મા ભૌમને કાજે જાન આપી દે સુરવીરતા દાખવીને, તો એને એવોર્ડ મળે છે. એ એવોર્ડ વડાપ્રધાન આખી જિંદગી દેશનો વડાપ્રધાન રહે ને તોય મરી ગયા પછી એને સારું કામ ન કર્યું હોય તો ન મળે. લે એટલે સરકારને મન કઈ પોસ્ટ છે એનાથી મતલબ નથી, પણ જે પોસ્ટમાં જે સ્થાનમાં એ છે ત્યાં એ બરોબર ડ્યુટી બજાવે છે. પટાવાળાને મળી જાય અને હેડમાસ્તરને ન મળે એવોર્ડ. નાનો એવો કોમેડિયન હોય એને મળે જાય અને દિગ્દર્શક એવોર્ડ વગરનો આખી જિંદગી પિક્ચર બનાવ્યા કરે તોય રહી જાય. નાનો એવો મંજૂરી વગાડનારો મંજીરાવાળો એવોર્ડ લઈ જાય અને કલ્યાણજી આનંદજી નાઇટ કરતા હોય તો એવોર્ડ વગર રહી જાય. કારણ કે એ મંજીરા જે વગાડે છે ને એ એની રીતે બરાબર વગાડે છે. મંજીરાવાળો કેવો હોવો જોઈએ એનાથી મતલબ છે, પણ એ મંજીરાવાળો પછી મંજીરા મૂકીને તબલા ટીપવા માંડે તો એવોર્ડ મળે અને ન મળે.
પણ એને મંજીરા વગાડવાના હોય તો શ્રેષ્ઠ રીતે મંજીરા તાલબદ્ધ વગાડે, દેહનું ભાન ભૂલીને આમ ગાંડો ઘેલો થઈને, તો એના સ્થાનમાં એ શ્રેષ્ઠ હોય તો એને એવોર્ડ મળે, સરકાર આપે. પોતાનું જે કાર્ય છે એમાં સિદ્ધિ મેળવે તો એ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવે છે. પછી રસોઈયો કેક બનાવે મોટી તો એને સ્થાન મળી જાય, નથી મળી જતું? રસોઈયા નહીં મળે છે. લાંબો નખ વધારે હાથનો કે લાંબા વાળ વધારે તો એનાય નામ લખાય છે. જો તે વાળ વધારવા એ કાંઈ ખરેખર મોટપ થોડી, પણ એને વાળ વધારીને એ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવી તો એનું નામ વર્લ્ડ રેકોર્ડમાં લખાણું. જો એમ ભગવાન કહે છે તમે બ્રાહ્મણ છો તો બ્રાહ્મણ થઈને જીવો, ક્ષત્રિય હોય તો ક્ષત્રિય થઈને જીવો, વૈશ્ય હોય તો વૈશ્ય, અને શૂદ્ર હોય તો શ્રેષ્ઠ કક્ષાના શૂદ્ર બનો. નાણદાસ જેવા, તેજા ભગત જેવા બનો, તમારા એમાં નામ લખાશે. રૈદાસ ચમારના નામ લખાણા, જો ગોરા કુંભારનું નામ લખાણું, સજના કસાઈનું નામ લખાણું. લ્યો, એટલે ભગવાન કહે છે તમારે વર્ણ પરિવર્તન કરવાની જરૂર નથી, ધર્મ પરિવર્તન કરવાની જરૂર નથી. તમે જ્યાં છો ત્યાં તમારા વર્ણ અને આશ્રમ પ્રમાણે કર્તવ્યનિષ્ઠ બનો. વર્ક ઇઝ વર્શિપ માનીને શાસ્ત્રમાં કહેલા તમારા જે ઉદ્યમ અને ગુણો એને યુક્ત તમે બનો. એટલે ભગવાન કે તમે મારી ભક્તિ એની સહિત કરો તો હું તમને ગમે એ વર્ણના આશ્રમમાં જન્મ્યા હશો પણ મારા ભક્ત બનાવીશ. બ્રાહ્મણ કે વાણિયણ, બ્રાહ્મણી કે પટલાણી કે હરિજન કોઈ પણ હોય, ભગવાન કહે છે તમે મારી ભક્તિ કરશો અને તમારા સ્થાનમાં ઊભા રહેશો તો હું તમને ત્યાં આવીને લઈ જઈશ. લે, જેતલપુરની વેશ્યાનું ભગવાને કલ્યાણ કર્યું, નથી કર્યું? નહીતર વેશ્યાનું કલ્યાણ કોણ કરે કયો? પણ એ ભગવાનની ભક્તિ કરવા લાગી તો ભગવાને એના ઉપર પણ કૃપા દ્રષ્ટિ કરી. એટલે સ્વામીએ લખ્યું દૂર બાળાના દુઃખ કાપિયા રે, ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી રે. જો એક વખત મહારાજ લોયા પધારેલા, પછી ત્યાં સત્સંગ ચાલતો હતો. એટલે સુરા ખાચરના પત્ની શાંતાબાઈ, બાઈઓની સભામાં બધા બેઠા હશે, પુરુષોની સભામાં પુરુષો વિશાળ ચોગાનમાં ઝાડ નીચે ભગવાન સભા ભરીને સત્સંગ કરાવતા હતા. ત્યાં ગંગા નામની હરિજન બાઈ હતી ને, એ કથા સાંભળવા આવી. એટલે એ જેવી આવી એટલે સુરા ખાચરના ઘરવાળા શાંતાબાઈ આમ એના સામે જોવા માંડ્યા. એટલે બિચારી છેટે ઊભી રહી. ભગવાને ગંગાને શાન કરી તું બેસી જા કથા સાંભળવા. ગંગા જેવી બેસવા જાય, નજીક આવીને ત્યાં શાંતાબાઈએ ડોળા કાઢ્યા. એટલે ગંગા બિચારી બહાર નીકળી ગઈ. ભગવાન કહે છે ગંગા આવીને બેસ, કથા સાંભળ. પણ શાંતાબાઈ આમ ડોળા કાઢે, સુરા ખાચરના પત્ની. ભગવાન કહે છે શાંતાબા તમે આ ગંગા સામું ડોળા કાઢો છો તો એ શું માણસ નથી?
અહીંયા તમે આ મેદાનમાં એને કથા સાંભળવા કેમ બેસવા દેતા નથી? તમારા ઘરમાં ઢોર મરી જાય, ઢોર, ત્યારે એને ઢળીને તમે બહાર નાખી આવો છો? એ કે ના. બિલાડું મરી ગયું હોય તો કોણ નાખે છે બારે? મહારાજ ત્યારે તો હરિજન લોકોને જ બોલાવીએ છીએ. ભગવાન કે તે દી છે કે તમારા ઘરમાં ઘૂસી જાય છે તોય તમને નડતા નથી. અને આજે આ મારી વાતો સાંભળવા અહીંયા બિચારી એક બાજુ બેસવા તૈયાર થાય છે, તમે એના સામું ડોળા કાઢો છો. શું સમજો છો તમારા મનમાં? આવી રીતે ભગવાન કે વર્ણ ભેદ રાખશો તો બીજા જન્મે તમે હરિજન થાશો. માટે એને એના સ્થાનમાં બેસવા દો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર ચારેયની મહારાજ સભા કરતા જુદી જુદી જોઈએ વિભાગ હોય એના. સૌના વિભાગમાં આવીને બેસે. બાઈઓના વિભાગમાં પણ આવા નીચલા વર્ણના હોય તો એ જરાક જગ્યા રાખીને બેસે. મહારાજ કે એને ભલે તમારી ભેગી નહીં, થોડીક છેટી, પણ ત્યાં બેસીને કથા સાંભળવાનો અધિકાર છે. માટે બેસવા દો. ત્યારે શાંતાબા પગે લાગ્યા, મહારાજની માફી માગી. મહારાજ મારી ભૂલ થઈ, હવે હું ક્યારેય આવું કોઈને કરીશ નહીં, કોઈનું અપમાન નહીં કરું, કોઈના પ્રત્યે અણગમો રાખીશ નહીં. તો એમ ભગવાન કહે છે બધાય આત્મા છે. મારે મન ભગવાન કે કોઈ હરિજન, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર નથી, મને ભજે મારો. એટલે ભગવાન કહે છે તમે તમારા સ્થાનમાં રહો તો મારા થશો. તમારું સ્થાન છોડી અને બીજે જાશો તો મારા નહીં કહેવા વળ્યો. સરકારી નોકરી કરતો હોય, પટ્ટાવાળાની જોબ હોય, ત્યાંથી નીકળીને પ્રાઇવેટમાં ક્લાર્કમાં ભરતી થઈ જાય, બઢતી મળી કહેવાય ને. પણ સરકાર કોઈ દી એમ કહે છે કે આ મારો કર્મચારી છે? નહીં કહે. કારણ પોતાનું સ્થાન છોડીને ગયો છે. જો એના સ્થાનમાં રહીને કામ કરતો હોત ને તો કંઈ વાંધો નહોતો. પટાવાળો હોય, ક્લાર્કનું કામ કરે ને ઊંધા જતા કાગળી એમ સહી કરી નાખે ને પછી હલવાઈ જાય, કોર્ટમાં કેસ થાય તો સરકાર એમ કે આને છોડી દો? નહીં છોડે. કારણ એને ગુનો કર્યો છે. પોતાના સ્થાનમાંથી નીકળીને બીજાના સ્થાનમાં ગયો છે એટલે એને સજા થવાની. કોઈ એને બચાવશે નહીં. પણ એના જ સ્થાનમાં હશે ને ભૂલ થઈ હશે તો કદાચ ચાની રકાબી લાવતો હશે ને હાથમાંથી પડી જશે ને તૂટી જશે તો કોઈ એને કહેશે લાંબુ ખાય, કેસ થશે, એના ઉપર નહીં થાય. કારણ એ પટાવાળાની ફરજ ઉપર હતો, એના સ્થાનમાં હતો. પોતાના સ્થાનમાં હોય ત્યાં સુધી કાંઈ ન થાય. સ્થાન છોડે એટલે તકલીફ ઊભી થાય. એટલે ભગવાન કહે છે તમે તમારા સ્થાનમાં રહો તો હું તમારું કલ્યાણ કરીશ. લ્યો, અગતરાયમાં જો એક હરિજનનો છોકરો હતો, એ આવ્યો. ભગવાન કે તું ભૂલી જા કે હું હરિજન છું, તું આત્મા છું એમ જાણ. ભગવાન કહે એમ ભગવાન તો બધાને આત્મા રૂપે થવાની વાત કરતા કે તમે તમારા દેહને, કુળ, કુટુંબ, સ્થાન આ બધું તમે ભૂલી અને બ્રહ્મરૂપ થવાની કોશિશ કરો. એટલે ભગવાન તો બધાય વર્ણના અને આશ્રમના લોકોને અપનાવતા. એમાં ગરીબો અને નીચલા વર્ણનાને તો ભગવાને વિશેષ પ્રેમ આપ્યો છે. એટલે ઘણાએ તો વળી આપણા સંપ્રદાયને એમ પણ કહેતા, કારણ કે આ કાઠી દરબારોને ત્યાં ભગવાન રહ્યા ને, કાઠિયા ભગવાન કહે. ભગવાનને શું કહે? કાઠિયા ભગવાન. અને સંપ્રદાયને એમ કહેતા કે વહવાયાનો આ સંપ્રદાય છે. લ્યો, પણ
આજે જે નીચામાં નીચા વર્ણના વ્યક્તિને અનટુ ધ લાસ્ટ નીચામાં નીચે વર્ણના વ્યક્તિને અડે તે જ ઉત્તમ સંપ્રદાય કહેવાય ને. આ વિચારધારા ભગવાને 200 વર્ષ પહેલા ચલાવી હતી. ખાલી સારા સારા માણસોને ભેગા કરીને તમે કામ કરો એ કાંઈ મોટપ નથી, પણ નીચ કક્ષાની વ્યક્તિ હોય ને એને સુધારીને તમે સજ્જન બનાવો એ સાચો સંપ્રદાય કે સાચો ધર્મ કહેવાય ને એ જ ખરો સિદ્ધાંત હોવો જોઈએ. એટલે ભગવાને જો આ કાઠી કોળી તો બધા કેવા ખતરનાક ગુંડાઓ જ હતા, બધા લૂંટારાઓ, ધાડ પાડવો એવા જ કર્મો એના બધા. તો એ લોકોને ત્યાં રહી અને ભગવાને કેટલા એની અંદર પરિવર્તન આણ્યા. એટલે શાસ્ત્રકારો પણ એમ કહે છે, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની શુનિ ચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિના. વિદ્યા અને વિનયથી યુક્ત એવો બ્રાહ્મણ હોય, ગાય હોય કે પછી હાથી કે હાથણી કે પછી કૂતરી કે પછી ચાંડાલ, બધા એના વિશે પંડિતો હોય તો સમદર્શી હોય છે. એને મન તો આત્માથી મતલબ છે. એટલે સમદર્શી કેને કહેવાય? સમાખ્યમ પરમાત્મા ઈમે પશ્યતી તે પંડિતા. પહેલા વર્ણ પ્રમાણે બ્રાહ્મણના જ દીકરા ભણવું ભણાવવું એ ક્રિયાઓ કરાવતા. જો પટેલના દીકરાઓ ખેતીવાડી જ કરતા, ક્ષત્રિયો છે એ લડવાનું જ કાર્ય કરતા. તેથી સાહજિકના ગુણો હતા ને એને પરંપરામાં ઉતરી આવતા. એની અંદર જો એ ક્ષત્રિયમાં જે શક્તિ હોય ને એ લડવાની લડાયક શક્તિ, એ શૌર્ય કે સુરવીરતા એ બીજી જ્ઞાતિમાં બધામાં એટલી જોવા ન મળે. એ ક્ષત્રિય ભલે માઈકાંગલો હોય તો એ સુરવીર હોય, ભલે હાડકા દેખાતા હોય એના શરીરના, પાંસડા બધા દેખાય, પણ એને જે સુરાતન ચડે એ વાણિયાને કોઈ દી ન ચડે. તમે ગમે એવા રણસિંગા ફૂંકો કે પછી ઢોલ નગારા ત્રાસા શરણાઈ વગાડો ને બંદૂકો ને તોપો ફોડો તોય ના ચડે. એક વખત એક ઘાંચણ હતી, ઘાંચણ, અને એની સામે બરોબર ગરાસિયાનું ઘર. હવે આ ઘાંચણનો ધણી ઘાંચી હતો ને એ તો તેલ કાઢતા હોય ને તે તલની હાની ને કચરિયું બધું ખાઈ ખાઈને પઠ્ઠા જેવો થઈ ગયેલો, પોઠિયા જેવો જાડો. અને પેલા દરબાર અફીણને કહુંબા પી પીને ઠેંટા થતા જાય રોજ. એટલે ઓલી ઘાંચણ રોજ ગરાસણીને કહે, જોયું મારો ધણી કેવો જાડો છે, તારા ધણીમાં તો કાંઈ નથી, હાડકા દેખાય છે. ઘરાસણીને મનમાં દુઃખ થાય કે મારો ધણી હાવ ઢીંટો છે. એમાં એક દિવસ બન્યું એવું કે ગામના ઝાંપે લૂંટારાઓ આવ્યા. લૂંટારા આવ્યા ને એટલે ગામમાં તો ઓલા ઢોલ નગારાની બધા પીટવા માંડે. આવું કાંઈક આફત આવે, આગ લાગે, પાણીનો પૂર આવે તો ઢોલી હોય ને, ઢોલ એક જાતનો વગાડે, એ સ્પેશિયલ ઢોલની સ્ટાઇલ હોય. આખું ગામ ઉપડી જાય, તરત બહાર નીકળી જાય. એ વોર્નિંગ કહેવાય. સાયરન જેમ અત્યારે મૂકે છે ને એમ પહેલાં સાયરન નહોતી, એ ઢોલ ઉપરથી ખબર પડે કંઈક જોખમ છે, ભય છે. એટલે આ દરબાર હતા એ ઘરની અંદર બેઠા હતા અને આ ઢોલ નગારા ત્રાસા શરણાઈ વાગ્યા ને કૂદકો મારીને છલાંગ મારીને ફળિયામાં આવ્યા. તલવારે વેચી ખાધેલી, અફીણ પીવામાં તલવારે વધી નહોતી, એક કોસ પડી હતી ફળિયામાં. શું? લોખંડની કોસ. હાથમાં કોસ લઈને છલાંગ મારીને બહાર નીકળી ગયા ને સામે બરોબર ઓલો ઘાંચી ભટકાણો.
આમો ઘાંચી ભટકાણા તો કોસ લઈને ગળામાં વાળીને ગાળીઓ કરી નાખી. ગળામાં હાર જેવી કોસ ભરાવી અને દરબાર તો દોડતા દોડતા ગયા ઝાંપે. ત્યાં તો લૂંટારા બધા ભાગી ગયેલા ધાડ પાડો. દરબાર આવ્યા પાછા. ઓલી ઘાંચણ આવીને કહે છે કે મારા ધણીના ગળામાં કોસ વાળીને ભરાઈ દીધી. હવે ગરાસણીને કે એમ ગયો તમારા ધણીને આ કોસ સીધી કરીને પાછી કાઢી લે. ગરાસણી લેતી જા, તું કહેતી હતી ને મારો ધણી જાડો ને તારા ધણીમાં કાંઈ નહીં. હવે કે તારા ધણીને કે કોસ સીધી કરીને કાઢ લે. એવી ફીટો ફીટ કરી દીધેલી કે નો અહીંયા આરી હાલે, કે નો તપાવાય, કે નો સીણો મરાયો. ગળામાં ફીટો ફીટ થઈ ગયેલી. એમને એમ ગળામાં લઈને કોસ લઈને ફરે ઓલો ઘાંચી. બાઈ તો હવે ઘાંચી દિવસે દિવસે દુબળો પડવા માંડ્યો. પેલી ઘાંચણ કહે છે કાંઈક ઈલાજ કરો. ત્યાં કોઈક એક બુદ્ધિશાળી માણસ મળી ગયા પંડિતજી. એને પૂછ્યું કે મારા ધણીના ગળામાં કોસ ભેરવી દીધી છે દરબારે માનસિંહ બાપુએ, અને હવે કોસ નીકળતી નથી, શું કરીએ? ત્યારે કહે છે એમ કરો, કોસ હવે આમ નહીં નીકળે. ફરી વાર તમે ગામમાં પાછા આવા ઢોલ નગારા ત્રાસા શરણે વગાડો એટલે બાપુને ફરી વાર હુરાતન ચડશે અને તારા ધણીને દરવાજામાં ઊભો રાખવો એટલે એ કોસ પકડીને સીધી કરી નાખશે. એટલે વળી ગામ લોકો બધા ભેગા થયા ને ઢોલ તાંસા નગારાને શરણાઈને ધબધબાટી બોલાવી અને બાપુ અંદર બેઠા હતા ને હુરાતન ચડ્યું. કોક ડાકો લૂંટારાએ છલાંગ મારીને બારે આવ્યા હતા. સામે ઓલો ઘાંચી ભટકાણો. જેવો ભટકાણો એવો કોસ અંદર હતી ને ઓલી ગળામાં પોરવેલી પકડીને સીધી કરી નાખી અને ઘાંચીના ગળામાંથી કોસ નીકળી. જો તો આમ ક્ષત્રિયને વિશે જે સુરાતન હોય એનું સહજ સ્વાભાવિક હોય. એ ભલે ટેંટો હોય તો એની અંદર એ સુરવીરતા રહેલી જ હોય. જેમ સિંહનું બચ્ચું હોય ને એ કોઈથી બીવે, એની અંદર સહજ સ્વાભાવિક હોય. નાના નાના સિંહના બચ્ચા ભેગા થાય ને તો હાથી ઉપર તરાપ મારે, કારણ એની અંદર એ સહજ સ્વાભાવિક જન્મજાત ગુણ છે. એમ ક્ષત્રિયોના વિશે એ જન્મજાત એના ગુણ હોય. ખેડૂતના દીકરાઓને ખેતી કરવાનું શીખવાડવું ન પડે, એ આવડી જાય જોઈ. બ્રાહ્મણ હોય એને શ્લોકો બોલવાના એ આવડી જ જાય. છોકરા એને બાપા ભેગા ફરે એટલે કથા પારાયણ કરતા થઈ જાય. પણ આજે પરિસ્થિતિ ઊંધી થઈ છે. જો શૂદ્રોને જે સેવા કરવાની હતી એના બદલે પરમાર હોય ને વાઘેલા હોય ને એ બધા સાહેબ થઈ ગયા હોય પટણીન, અને ત્રિવેદી હોય બિચારા પટ્ટાવાળા હોય, જોશીન, ત્રિવેદીન, દવેન. હવે આ ઉલટી પરિસ્થિતિ થઈ. એમાં ગમે એમ કરીએ તો એ પછી આ શૈક્ષણિક સ્તર કે આપણું સામાજિક સ્તર છે એ ઊંચું નહીં આવવાનું હોય. કોક અપવાદ, કોક વ્યક્તિ બુદ્ધિશાળી પાકે એવું કાંઈ નથી, પણ સામાન્ય રીતે તમે જુઓ તો એ વર્ણ પ્રમાણે એની અંદર જે ગુણો હોય ને એ પ્રમાણે જ રહે. કૂતરા તમે જુઓ, કૂતરાની 7 પેઢી જોવે. કેટલી? કૂતરાની 7 પેઢી જોવે. કૂતરો ખરીદવો હોય ને તોય કે એનો બાપ કોણ હતો, એની માં કોણ હતી, એની આગલી માં કોણ હતી, એમ 7 પેઢીનો ઇતિહાસ તપાસીએ ને પછી ગરુડિયું ખરીદે. આલસી છે ને કૂતરું. ઘોડા તમે જુઓ, ઘોડા રેસના ઘોડા હોય ને એની 7 પેઢી જોવે કે આનું ક્રોસ બીજ થયું નથી ને મૂળ જાત જ ચાલી આવે છે કે પછી શંકર ઘોડો છે. જો એ મૂળ જાત હોય ને તો એ ધારું પરિણામ લાવે, પણ ક્રોસ બીજ હોય તો એ રેસમાં હરાવી દે.
તો કૂતરા અને ઘોડાની ઓલાદનો જો આટલો ખ્યાલ રાખતા હોય તો પછી માણસોએ માણસની ઓલાદનો ખ્યાલ રાખવો જોઈએ કે નહીં કયો? છતાં આજે તમે જુઓ ઇન્ટરકાસ્ટ મેરેજ થાય છે, આંતરજાતીય, આંતરપ્રાંતીય, આંતરધર્મીય અને આંતરવર્ણીય બધા જ પ્રકારના આંતરદેશીય અને આંતરભાષીય મેરેજમાં બરબાદી સિવાય બીજું કાંઈ હાથમાં આવવાનું નથી. ખરેખર તમે જુઓ તો વહેલા મોડા એ બરબાદીના પંથ છે. એટલે બને ત્યાં સુધી પોતપોતાના વર્ણ અને આશ્રમના જે ધર્મ હોય એમાં રહે તો એનું કલ્યાણ એમાં સમાયેલું છે. 4 ડિવિઝન તો ભગવાને પાડ્યા છે. ગમે તે દેશમાં એ તમે જાઓ તો આ રહેવાના જ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ વિભાગ છે ને તમે ગમે ત્યાં જાઓ તો રહેવાના. કારણ અલગ અલગ કર્મો કરનારી વ્યક્તિઓ હોવાની જ. અમુક વ્યક્તિઓ ગમે ત્યાં જાશો તો એ ભણાવતી હશે. જુઓ, ખાલી ભારત પૂરતી આ વાત નથી. અમેરિકા જાવ તોય ભલે, ઇંગ્લેન્ડ જાવ તોય ભલે, જાપાનમાં જાવ તોય ભલે, અમુક વ્યક્તિઓ હશે એ ભણાવવાનું કામ કરતી હશે અને યજ્ઞ યાગાદિકના કામ કે એની ધાર્મિક વિધિઓ જે હશે એ કરાવતી હશે. અમુક હશે એ દેશની રક્ષાના જ કાર્યો કરતા હશે, હથિયારો લઈને ફરવું અને યુદ્ધો ખેલવાને એ કામમાં જશે. જો અમુક પ્રજા હશે તો એ વેપાર ધંધો જ કરતી હશે. ગમે ત્યાં જાઓ તો આ પ્રકારની પ્રવૃત્તિ તમને જોવા મળે. પરંપરા સામાન્ય રીતે જોજો, વેપારીના દીકરા છે એ વેપારીની લાઈન વધારે પકડશે અને જે નોકરી કરનારા હશે એ બધા નોકરી જ કરતા હશે. તો એ પ્રમાણે બધી જગ્યાએ તમે બધા જ દેશમાં ગમે ત્યાં જાઓ તો એ પ્રકારની વ્યવસ્થા તમને જોવા મળશે જ. માટે શિક્ષકોએ વ્યવસ્થિત ભણાવવા. ગોંડલની અંદર એક સ્કૂલમાં 112 શિક્ષકો છે. એટલામાંથી કેવળ એક છોકરો પાસ થયો બોર્ડમાં. કેટલો? એક છોકરો એક વખત રિઝલ્ટ આવેલું તો 1% જ રિઝલ્ટ આવ્યું એનું. પછી જે ઓલા ડીઓ ગયા હશે એટલે પૂછ્યું કે ભાઈ કેમ તમારું રિઝલ્ટ આટલું બધું ઓછું આવ્યું? તો શું કહે છે કે ધોરાજીમાં તો 0% રિઝલ્ટ આવ્યું, એના કરતાં અમે હારા નહીં. એ કે એક છોકરો તો અમારો પાસ થયો, સંગ્રામસિંહ સ્કૂલ કંઈક નામ હતું લગભગ. તો આમ શિક્ષકો એ વેપાર કરતા હોય છે. જો એ પોતે ભણાવતા નથી, એને પરિણામે આવા રિઝલ્ટ આવે છે. નહીંતર આવે, ટકાવારીમાં ફેર પડે. વિદ્યાર્થીઓ જો સારા હોય તો 90, 95, 98% રિઝલ્ટ આવે. અને ડબ્બા હોય તોય પણ 50% તો આવ્યા વગર રહે નહીં. પણ આ બધાની ગ્રાન્ટ કપાઈ જાય ત્યાં સુધીની પરિસ્થિતિ થાય એટલે કાં તો વિદ્યાર્થીઓ ભણવા આવતા નથી અને આવે છે તો પછી સાહેબો વ્યવસ્થિત એને શિક્ષણ આપતા નથી, પૂરી તકેદારી નથી લેતા. ભણાવવા ખાતર ભણાવી દે પણ છોકરાને આવડે છે કે નહીં બીજે દિવસે એને પાછું પૂછવું, ન આવડે તો રિવિઝન કરાવીને પાકું કરાવવું, એવી સ્ટાઇલથી એ ભણાવતા ન હોય. તો વિદ્યાર્થીઓમાં એક કેટેગરી હોય, અમુકને તમે એક વખત ભણાવો ને એટલે સીધું ગ્રાસ્પ કરી લે. સાહેબ પોતાની રીતે ભણાવજા જાય તો એ છોકરાને યાદ રહી જાય. અમુકને એક એક વસ્તુ ફોડ પાડીને, મગનું નામ મરી પાડીને ભણાવવા પડે. અને અમુકને બીજે દિવસે પૂછો તો એ રિવિઝન કરો ત્યારે એને આવડે ને. અમુકને તો લખવા આપો 2-4 વખત ત્યારે પાકું થાય.
તો એમ વિદ્યાર્થીની ક્વોલિટી જોઈ અને શિક્ષકો જો પ્રવૃત્તિ કરે ભણાવવાની અને એવી મહેનત ઉઠાવે તો સાવ ઠોઠ વિદ્યાર્થીઓ હોય તો પણ પાસ થવામાંથી તો જાય નહીં. કમસે કમ પાસિંગ માર્ક લઈ આવે અને સ્કૂલની ગ્રાન્ટ બંધ થવાનો કે મુલતવી રાખવાનો વારો આવે નહીં. તો એમ મહારાજ કહે છે ભગવાનના ભક્તોએ પોતપોતાના વર્ણ અને આશ્રમમાં રહેવું જોઈએ. જે ક્રિયા પોતાની હોય એને પોતાનો ધર્મ માની ફરજ વ્યવસ્થિત રીતે અદા કરવી જોઈએ. પણ આ તો થાય શું, શિક્ષકો ભણાવે નહીં, છોકરાને કહે છે જ્યાં તમાકુની પડીકી લઈ આય, ગુટકું લઈ આય, બીડી લઈ આય, સિગારેટ લઈ આવ. કુલ્ફીની ગાડી ઓલી સાયકલ આવે તો કુલ્ફી મંગાવે. ક્યાંક વળી ફ્રૂટની લારી આવી હોય તો બેઠા બેઠા ફ્રૂટ મંગાવીને સ્ટાફ રૂમમાં ખાતા હોય. અને પીરિયડ એટેન્ડ કરતા ન હોય પછી શું થાય કયો. એક વખત એક શિક્ષક હતા, એને મનુને કહ્યું કે મનુ તું આવતીકાલે મારા માટે દૂધ પાક લઈ આવજે. એટલે મનુ હતો એની ઘરે કંઈક પ્રસંગ હતો એટલે મનુને કે તું લેતો આવજે, દૂધ પાકની રસોઈ છે ને કાલે. તો કે હા. પછી મનુએ શું કર્યું, સંડાસનો લોટો હતો ને એની અંદર દૂધ પાક લઈ લીધો. લ્યો એટલે આવા લોટામાં દૂધ પાક લઈને આ તો ગયો. હવે દૂધ પાક શિક્ષકે તો પીધો. પીધા પછી મનુ કાંઈક બોલ્યો હશે, શિક્ષક ખીજાણા. એટલે શિક્ષકે બારીમાંથી લોટો ફેંકી દીધો. એટલે મનુ કહે છે કે સાહેબ લોટો શું કામ ફેંકી દીધો, એ તો અમારો સંડાસ જવાનો લોટો હતો. હવે સંડાસ શેનેથી જાશું. ત્યારે શિક્ષકને ખબર પડી કે આ તો સંડાસના લોટામાં મને દૂધ પાક પાઈ દીધો. જો છોકરાઓના સંસ્કાર ન આપ્યા હોય અને આવી રીતે છોકરાઓ પાસે વસ્તુ મગાવતા હોય તો છોકરા પણ પછી આવું કરવાના. અને શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જો એવું જ ચાલે તો પછી ઉચ્ચ શિક્ષણની અપેક્ષા ક્યારેય રાખી શકાય નહીં. એમ મજૂરો હોય એને પોતે જે ક્ષુદ્ર કહેવાય, એને પોતાની અંદર પણ વર્ક એથિક્સ હોવું જોઈએ. એની કાયમ કામ કરવાની નીતિમત્તા અને નિયમિતતા હોવી જોઈએ. જાપાનમાં તમે જુઓ 8 કલાક પૂરું કામ બધી જ વ્યક્તિ કરે. તમે કોઈને નોકરીએ રાખ્યા હોય ને પછી તમે એમ કહો ને કે બેહી રહ્યો આજે કામ નથી, તો 1-2 દિવસ એ વ્યક્તિ આવે, પછી ત્રીજે દિવસે એમ કહી દે કે તમારી પાસે કામ ન હોય તો કાલથી હું નહીં આવું. બેઠા બેઠા પગાર આપો ને તોય ન લે. કે નહીં, હું તો કામ કરીને અને પૂરી 8 કલાક કામ કરીને પગાર લઈશ. તમારી પાસે કામ ન હોય તો મારે તમારે ત્યાં નોકરી કરવી નથી. જો ખોબા જેવડો દેશ છે જાપાન, પણ ટેકનોલોજીમાં કેટલો આગળ છે આજે. આખા વર્લ્ડમાં બધા જ દેશોમાં તમે જાઓ તો જાપાન ટેકનોલોજીના ઇન્સ્ટ્રુમેન્ટ બધા પાસે હશે. કયો તો એની કર્તવ્ય નિષ્ઠા આપણને દેખાડે છે. કામ પ્રત્યેની સભાનતા જુઓ તમે. કોઈ પણ વ્યક્તિ નવરો રખડે નહીં તમારે. આપણે તો અહીંયા 50,000 રૂપિયા મહિનાનો પગાર હોય ને મેનેજરનો, તોય આડી ગલીએ પડ્યો હોય ઓફિસમાં. લે એને એમ નથી થતું કે આ 50,000 મને શેના આપે છે કંપની, હું મહિને એને 5-10 લાખનો ફાયદો કરી દઉં એવી અપેક્ષાથી મને 50,000 પગાર આપે છે.
તો એવી પણ આપણને તો કર્તવ્ય નિષ્ઠા નથી. પેલાને તો મફત કામ કર્યા વગર પૈસા આપે તોય નોકરી ન કરે છે. રજા માંગી લે કે આવતીકાલથી હું નહીં આવું, કામ અને 8 કલાકનું કામ આપો લે, ત્યારે દેશ ઊંચો આવે. નહીતર પછી દેશના દેવા વધતા જાય ને દિવસે દિવસે દેશ ભિખારી થતો જાય છે. તો આમ જાપાનમાં આવું છે ને આપણા દેશમાં તદ્દન ઉલટું છે. આપણને જો ઘરે પગાર આપી જતા હોય ને તો ઓફિસે આંટો ન મારીએ. આપણી તો આ પરિસ્થિતિ છે. જો કોઈ એમ કે તમને હુતા હુતા પગારે આપશું તો બેઠા ન થઈએ આપણે. અને બારે બેઠા બેઠા પગાર આપતા હોય તો અંદર ન જઈએ. જ્યારે જાપાનમાં આ છે એટલે દેશ આગળ આવ્યો છે. ઇઝરાયલ તમે જુઓ, રણ પ્રદેશ હતો પણ કેવો લીલોતરી કરી દીધી છે લોકોએ. આખા દેશમાં બધા જ મજૂર. શું? આખા દેશમાં બધી જમીન સરકાર પાસે. સમજ્યા તમે? તમારા ભાગની જે જમીન હોય ને એ તમારે સરકારને આપી દેવાની. પછી ઉપજ આવે એમાંથી ભાગે પડતું બધું આપી દેવામાં આવે વ્યક્તિને. પણ કામ કરે એ બધાને મજૂરીના પૈસા આપવાના. જેટલી કલાક જે વ્યક્તિ કામ કરે એટલી કલાકનું એને મહેનતાણું આપી દેવાનું. તો આખો ઇઝરાયલ કામ કરે છે લ્યો, કોઈ બેસી નથી રહેતા. બધા જ મહેનત મજૂરી કરે. તો રણ પ્રદેશ હતો એને કેવી લીલી આમ હરિયાળી ભૂમિ કરી દીધી છે. ડ્રીપ ઇરિગેશન, ટપક પદ્ધતિથી ઇરિગેશન કરે, પાણીની તાણ છે. પણ તમે જુઓ તો અમેરિકા જેવો લીલો દેશ એણે રણમાં બનાવી દીધો છે. તો એ દેખાડે છે કે આ લોકો કાર્ય